નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગીરની ભૂમિ ઉપર આવી ગયા છીએ અને ગાંડી ગીર એટલે તમને પણ ખબર છે કે આ જે ભૂમિ છે એ સાવજ એટલે કે સિંહોની અને કેરીની ભૂમિ છે એટલે કે આંબાની ભૂમિ છે. તો મારે તમને એક વાત કરવી છે કે ભાઈ ખેડૂતો એક્સપોર્ટ ક્વોલિટીની કેરી કેવી રીતે બનાવે છે અને ખાસ કરીને કેરીમાં આ નવી બેગો શા માટે લગાડવામાં આવે છે. આ બેગ લગાડવાનું કારણ હું મારે એ તમને ટૂંકમાં માહિતીની વાતચીત કરવી છે. સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. ખેડૂત છે તો જગત છે. તો આપણે આજે માહિતીની વાત એ કરવાની છે કે ભાઈ એક્સપોર્ટ ક્વોલિટીની કેરી ખેડૂતો કેવી રીતના બનાવી રહ્યા છે, સાસણ બાજુના કે પછી જુનાગઢ બાજુના ખેડૂતો. તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો. તો વાત આપણે એ કરવી છે કે ખેડૂતો કણમાંથી મણ કરે છે અને ઘણા બધા ખેડૂતો એવા મહેનતુ હોય છે કે જે ખૂબ સારી રીતના પોતાનો પાક પકવીને સારો એવો માલ વેચીને બજાર ભાવ સારો એવો મેળવે છે. તો એ રીતે આ કેરી તમે જોઈ શકો છો કે કેટલી બધી કણે ચડી ગયેલી છે અને એકદમ સુરક્ષિત કેરી છે. તો એની પાછળ આ બેગ લગાડવાનું કારણ શું એ મારે તમને વાત કરવી છે. તો આ જે કેરી છે એ જ્યારે ઝાડવે લટકતી હોય ત્યારે આમાં એક પણ પ્રકારની ફળમાખી છે, એક પણ પ્રકારની કોઈ બીજી જીવાત છે એ ડંખ ના મારી જાય અને કેરી ના બગડી જાય એના માટેનું આ એક કવચ એને પહેરાવવામાં આવે છે. હવે ત્યાર પછી કોઈ પણ વાતાવરણની અસર પણ નહીં થાય. આ કવચ પહેરાવાથી આની શાઇનિંગ વધશે અને એટલા માટે આ એક્સપોર્ટ ક્વોલિટીની કેરી આપણે કહી શકીએ છીએ. આપણે વાત કરીએ તો જે રીતે 10 કિલોની પેટી હોય એમાં એક કેરી બગડેલી હોય તો બધી કેરી બગડી જતી હોય છે. તો એનું મેઇન કારણ આવે છે એટલા માટે આ પ્રમાણેની એક્સપોર્ટ ક્વોલિટીની કેરી કરવા માટે આ પ્રકારનું કવચ કરે છે. અને એમાં પણ તમે જોઈ શકો છો કે સૌથી મોટી કેરી આમાં રહેલી હોય છે. આપણે એક તોડીને જોઈએ જેથી કરીને આપણને ખબર પડે. તો આ રીતનું આખું આનું પેકિંગ આવે છે, તમે જોઈ શકો છો. આ રીતની સુરક્ષિત કેરી આમાં જોવા મળે છે, જે રીતની આ શાઇનિંગવાળી આપણને જોવા મળે એ રીતના. તો આના બજાર ભાવની વાત કરીએ તો બજાર ભાવ પણ આના ઊંચા હોય છે. જે રીતે અત્યારે 10 કિલોની પેટી તમને 1200-1500 રૂપિયામાં આવે છે, તો આના 2000થી લઈને 2500 રૂપિયા બજાર ભાવ હોય છે. જે ખેડૂતો આ રીતની એક્સપોર્ટ ક્વોલિટીની કેરી બનાવતા હોય એને સારા એવા ભાવ મળે છે. જામફળ સીતાફળમાં આપણે વાત કરીએ તો એમાં પણ આ પ્રમાણેની બેગ પહેરાવવામાં આવે છે, જેથી કરીને એમાં કોઈ પણ ફળમાખી અને જીવાત ડંખ ના મારી જાય. તો આવી ખેતીવાડીની ખેડૂત મિત્રો રસપ્રદ માહિતી જોવા માટે આપણું પેજ એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી એને ફોલો કરતા રહો અને હર હંમેશને માટે ખેતીવાડીની અવારનવાર માહિતી મેળવતા રહો.